દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. મિત્રો, મારા ગામની વાત એ ભૂલાતી નથી. એ વાત ગામમાં આવીએ અને આખા ગામની પ્રકૃતિ યાદ આવી જાય છે. મિત્રો, એ બાવળિયા પર ચડવાનું અને ચડ્યા પછી ઉતરાય નહીં અને છોલાય, એ મારા ગામના સામેના બાવળિયા લીમડા પર ચડીએ અને લીમડા પર ચડી તો જઈએ પણ ઉતરાય નહીં, અને દાંતણ એમાંથી પાડીએ, દાંતણ નીચે ફેંકીએ અને જાતે પડીએ, કારણ કે ઉતરવાની પ્રેક્ટિસ ના હોય. મિત્રો, કારણ કે આ ગામની વાટ જે છે એ ગામની વાત, એ વાત કદી ભૂલાતી નથી. ગામની વાટની વાત ક્યારેય ભૂલાતી નથી, કેમ કે ગામ એ હૈયામાં વસી ગયેલું હોય છે. જો ગામ ના હોય તો આપણો વિકાસ કેવી રીતે થાય? ગામની અંદર રહેતા રહેતા અને ગામની અંદરથી હું ખૂબ શીખ્યો. એ મિત્રો, મણો, જગો, દીનો, વાલો, અરખો, નટો, આવા અનેક મિત્રો, દસો આવા અનેક મિત્રો સાથે મળતા હતા. અને ગામના પ્રેમની વાત આજે પણ ભૂલાતી નથી, કારણ કે એ પ્રેમ, ગામનું વહાલ, ગામમાંથી ઉડતા પક્ષીઓ, તાર ઉપર બેઠેલા પક્ષીઓ, એ પણ આજે ભૂલાતા નથી. કારણ કે એ વખતે તાર નહોતા ગામમાં, પણ વૃક્ષો પર પક્ષીઓ બેઠતા. ગામના આ ઘઉંની ખેતી, અલગ અલગ પાકો લહેરાય છે, એ પણ આજે ભૂલાતા નથી. કારણ કે ગામ એ ગામ છે. ગામની સંસ્કૃતિ, ગામમાં દોડતા એ બળદો, એનો આવતો ખણીંગ ખણીંગ અવાજ, ભેંસોનો ભાંભરવાનો અવાજ, ગાયોનો ભાંભરવાનો અવાજ, એ આજે પણ મીઠો લાગે છે, પણ એ બહુ ઓછો સંભળાય છે. કારણ કે શહેરમાં આ અવાજો લુપ્ત થઈ ગયા છે. અને ગામમાં પણ જે બળદોનો ખણીંગ ખણીંગ અવાજ આવતો હતો, એ ટ્રેક્ટરના ખટર ખટર અવાજમાં કાંઈ લુપ્ત થઈ ગયો છે. મિત્રો, ગામમાં આવા સેઢા પર સાયકલો ચલાવતા મિત્રો સાથે, મહિન્દરસિંહ સાથે હોય, દિનેશ રામજી સાથે હોય, કનો ભાણો સાથે હોય, અને બધી સાયકલો ચલાવતા. તો સાયકલો ચલાવતા ચલાવતા આવા સેઢા પર સાયકલો લઈને દોડતા. તો એ ડ્રાઇવિંગ આજે પણ શહેરમાં ડ્રાઇવિંગ કરીએ છીએ તો મજા આવે છે, કારણ કે સાયકલ ચલાવવાનું ડ્રાઇવિંગ, એ સાયકલો સેઢા પર ચલાવીને કુદાડતા હતા. નીંક આવે, આવી નીંક, તો નીંકમાંથી અમે સાયકલ કુદાડતા હતા. અને એ આજે પણ યાદ છે. મિત્રો, કારણ કે ગામના એ નાના ઘાસ, આ ધરો જેવું ઘાસ ગામનું આજે પણ યાદ છે. શહેરમાં ક્યાંય આ ધરો દેખાતી નથી. મિત્રો, આ ગામનો કાદવ, કે જે કાદવમાં અમે હોળી રમતા હતા, આ ખેતરનો કાદવ હોય કે ગામની અંદર બનેલો જે કાદવ હોય, અને એમાં જે હોળી રમતા હતા, એ હોળીનો પ્રેમ આજે પણ મિત્રોનો પ્રેમ, એકબીજાને છાંટવાનું, કોઈ લડાઈ ઝઘડો નહીં, બસ આનંદ જ હોય. અને ક્યાંય ખિસ્સામાં પૈસા ના હોય, કારણ કે બધાના ખિસ્સા ફાટેલા હતા. મિત્રો, બધા મિત્રોના ખિસ્સા ફાટેલા હતા. કોઈની પાસે રૂપિયો 2 રૂપિયા ના હોય તો અમે એ બધા ઘરે ઘરે ફરીએ, ખજૂર અને ધાણી લોકો આપતા. કારણ કે આ હતું મારું ગામ. એ ગામની વાત એ ભૂલાતી નથી. એ વાત, કેમ કે એ વાત આજે પણ સીધા પર એ વાત પડેલી છે. આજે પણ એ રોડ ભલે ડામરનો થયો છે, પણ એ મારા ગામની વાત આજે પણ ભૂલાતી નથી. એ વાત, કેમ કે ગામની અંદર આજે પણ માહોલ એવો છે કે કોઈનું મૃત્યુ થાય તો બધા ભેગા મળીને બેસે છે. શહેરમાં પણ છે, પણ ગામમાં એના કરતાં વધુ પ્રેમ, વહાલ અને આશ્વાસન હોય છે. મિત્રો, આજે જ એક મારી જોડે ભણતો મણીલાલ લાલાભાઈ, એનું અવસાન થયું. ત્યાં ગયો, એનો ફોટો મૂક્યો, નાની ઉંમરમાં, ખૂબ નાની ઉંમરમાં એનું અવસાન થઈ ગયું. એ મારી સાથે રમેલો. અમે અમારા જે પાસેથી કહેવાય એવા પાખેતીમાં અમે રમતા હતા. અને એ મિત્રનું અવસાન થઈને આજે હું ત્યાં બેસણામાં ગયો, એનો ફોટો જોયો, ખૂબ દુઃખ થયું. કારણ કે આ મિત્ર, અમે સાથે રમતા હતા, ગીલી દંડો સાથે રમતા હતા, કબડ્ડી રમતા હતા, આડા વાંગે અમે નાહવા જતા હતા. તો આ બધો મિત્રો બહુ ખૂબ યાદ આવે છે. નાળાની અંદર, ગામમાં નદી નહોતી, પણ નાળામાં અમે નાહતા હતા, પણ નદી કરતાં પણ વધુ આનંદ આવતો હતો. એ મારું ગામ ઉનાળામાં સૂકું દેખાતું હતું, પણ એ સૂકા ગામમાં પણ ઉનાળામાં ઝાડ ઉપર ચડવાની, આંબલી પીપળી રમવાની ખૂબ મજા આવતી હતી. અને મિત્રો, એનાથી વિશેષ મારા ગામમાં ક્યાંય નદી નહોતી. મારા ગામમાં એ વખતે કંઈ તળાવ નહોતું, છતાં પણ ગામની પ્રકૃતિ એટલી પ્રિય હતી કે ગામને છોડવું મુશ્કેલ લાગતું હતું. આજે પણ અઠવાડિયામાં એકાદ વાર ગામમાં આંટો ન મારીએ તો સંતોષ થતો નથી. કારણ કે આ ગામનો સૂર્ય ગામનો કહેવાય છે. ભલે એ આખી દુનિયામાં ઉગતો હશે, પણ એમ કહેવાય કે મારા ગામ ગઢામાં આ સૂર્ય ઉગ્યો છે, મારા ગામ ગઢાનો આ ચંદ્ર ઉગ્યો છે. તો આ બધું આજે પણ યાદ આવે છે. મારા ગામની આ બપોર છે, મારા ગામમાં હવે સંધ્યા થશે,
એ પણ મારા ગામની કહેવાતી હતી. કારણ કે સંધ્યા તો બધે થાય છે, સૂરજ બધે ઉગે છે, ચંદ્ર બધે ઉગે છે, પણ જે ગામનો પ્રેમ છે, ગામમાં ઉગવાવાળી સૂકું ગામ હોય અને પડતર ગામ હોય, જ્યાં ખેતી ના થતી હોય પણ જ્યાં આપણો જન્મ થયો હોય, એવા ગામને મિત્રો ક્યારેય ભૂલાતું નથી. કારણ કે એ મારા ગામની વાત એ ભૂલાતી નથી. એ વાત આજે પણ મારા ગામની વાતો, મારા મિત્રોની વાતો, મારા ઘણા મિત્રો મુસલમાન, મહેબૂબ, હસમત, રફીક, આવા ઘણા મિત્રો મારા હતા. એ સલીમ મંસૂરી, આવા ઘણા મિત્રો. સલીમ મંસૂરી મારા મોટા ભાઈના મિત્ર, એના બીજા ભાઈ રફીક મંસૂરી મોટા ભાઈના મિત્ર. મોટા ભાઈના જે મિત્રો હોય મારા હોય, અશરફભાઈ શેઠ એ પણ મારા મોટા ભાઈના મિત્ર. એ મારા બધા કોમન મિત્રો હોય. મારા ગામના અશ્વિન કુમાર ઝાલા એ પણ મારા ખાસ મિત્ર. મંગલસિંહ ઝાલા એ પણ ખાસ મિત્રો, ભણતા હતા ત્યારે. આ બધા મિત્રો અત્યારે હાલ ગામમાં આવીએ તો એ મળતા નથી, પણ એમની યાદો મળે છે. એમનો ફોન આવે છે. ક્યાંક ક્યાંક બધા બહાર ખોવાઈ ગયા છે, કોઈક શહેરમાં ખોવાઈ ગયું છે, કોઈક બીજા ગામમાં ખોવાઈ ગયું છે, કોઈક નાની મોટી ફેક્ટરીઓમાં ખોવાઈ ગયું છે, કોઈક નોકરીમાં ખોવાઈ ગયું છે. છતાં પણ એ ગામની વાત આજે પણ મને યાદ છે. વાત કારણ કે ગામમાં રહેવાની ખૂબ મજા આવે છે. મિત્રો, આ ગામની તમે પ્રકૃતિ જોશો, ગામમાં ઉગેલા દિવેલા તમે જોશો, તો આપણે એમ કહીએ કે દિવેલો એરંડા પ્રધાન છે. કારણ કે એક વ્યક્તિનું જ્યાં મહત્વ હોય, પણ વાસ્તવમાં એવું નથી કે ગામમાં એક વ્યક્તિનું, ગામમાં બધાનું જ મહત્વ હોય છે. ગામમાં કોઈ નાની વ્યક્તિ હોય એનું પણ મહત્વ હોય છે. એટલે તો ગામની એ વાત આજે પણ મને યાદ છે. વાત તો મિત્રો, મારા ગામ ગઢાની હું વાત આપ સૌને કરી. આપને જોઈને આનંદ થશે. જો આપને આનંદ થાય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. મારા ગામ ગઢાને વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.